मेरी मजाल ही क्या मैं तुम्हारी नात पढ़ूं, मेरी मजाल ही क्या मैं तुम्हारी नात पढ़ूं। तुम्हारी नात है तुम्हारी मत है कुरान या रसूल अल्लाह, तुम पे सौ जान से कुर्बान या रसूल अल्लाह, तुम पे सौ जान से कुर्बान या रसूल अल्लाह, 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 या रसूल अल्लाह। શાળાઓ ખાતે ઉમરાહ યાત્રા નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનો સુંદર દૃશ્ય જોવા મળે। આ ઘટના સૌને એકતાનો સંદેશ આપે છે। ગ્રામજનોએ શુભકામનાઓ સાથે આપી વિદાય। શાળાઓ ખાતે ઉમરાહ યાત્રા નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનો સુંદર દૃશ્ય, ગ્રામજનોએ શુભકામનાઓ સાથે આપી વિદાય। મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે ઉમરાહની પવિત્ર યાત્રા માટે રવાના થનારા સૈયદ હાજી મોહમ્મદ શાહ તથા તેમના પત્ની સાહેબાને ગામના હિન્દુ મુસ્લિમ સમાજના ગ્રામજનોએ હાર્દિક શુભકામનાઓ સાથે વિદાય આપી હતી। આ પ્રસંગે ગામના દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમરાહ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી દુઆઓ તથા શુભેચ્છાઓ પાઠવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી આ વિદાયમાં સૌએ ઉમંગ અને ભાઈચારાનો ભાવ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સાડાઉના યુવા મુસ્લિમ આગેવાન કાદરશાહ સઈદના વાલેદેન ઉમરાહની પવિત્ર યાત્રા માટે રવાના થયા હતા। આ અંગે કાદરશાહ સઈદે જણાવ્યું હતું કે તેમની માતા સાહેબાનો આ 12મો ઉમરાહ છે। ઉમરાહ રવાનગીના આ શુભ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। સલામ દોસ્તો, મુસ્લિમ સમાજ માટે એક મોટી યાત્રા અને પવિત્ર યાત્રા કહીએ તો મક્કા અને મદીના, આ યાત્રા ઉપર જ્યારે જતા નીકળતા હોય છે ત્યારે આપણે જે પણ દેશમાં રહેતા હોય છે એ દેશથી મોહબ્બત કરતા હોય છે, દેશના અમનો અમાન માટે આપણે દુઆ માંગતા હોય છે। ત્યારે એક સાળવની એવી એક શખ્સિયત કે જે લોકોને આપસી ભાઈચારા સાથે રહેવાનો મેસેજ આપતા હોય, મોહમ્મદ શાહ બાપુ એટલે બહુ મોટું નામ અને દરેક સમાજ જેને આવકારતું એવું આવું વ્યક્તિત્વ જ્યારે એક મુબારક સારું એવું મોકા ઉપર જઈ રહ્યા છે માટે ઉમરા કરવા માટે માફ કરશો, ત્યારે આપ કેમ શુભેચ્છા પાડશો, કઈ રીતે? સૌથી પહેલે તો હું હાજી મોહમ્મદ શાહ બાપુ, અમારા પીર મુર્શિદ, એમને મુબારકબાદી આપું છું કે રમજાનમાં આખો, ત્યારબાદ આગળ ટોટલ 45 દિવસનું આ સફર છે એમનો, તો બહુ એકદમ આપણા માટે કે એકદમ ગર્વની વાત છે અમારા માટે એમ। અને અમે થોડોક મિસ પણ એમને કરશું, કારણ કે રમજાન મહિનું છે, અમે સાથે હોઈએ, કાંઈ પણ ગામના મસલા હોય બધે સુલઝાવીએ સાથે એવી રીતે। પણ ટૂંકમાં વાત કહીશ કે ઘણી બધી અમારા દિલથી મુબારકબાદી કે એમને આ ઉમરાની જઈ રહ્યા છે, ઉમરા માટે જઈ રહ્યા છે, ત્યારે એમના પુત્ર અને જે સવારથી પણ હું જોઈ રહ્યો છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સારો મેસેજ પણ ફરાવી રહ્યા છે કે ખુશ નસીબ છું। અને એમના જ્યારે પિતા જતા હોય સાહેબ બાપુ એ જગ્યા ઉપર જઈ રહ્યા જ્યાં આપણે લોકો હજી પણ ઘણા લોકોને ખ્યાલ હશે હું ક્યારે જઈશ હું ક્યારે, પણ એમને હુકમ થઈ ગયો અને જ્યારે એ જગ્યા ઉપર જઈ રહ્યા ત્યારે એક દીકરા તરીકે આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો? સિરાજભાઈ, જ્યારે તમે દીકરાની વાત કરી તો દીકરા તરીકે એક પ્રાઉડ એવો અનુભવું છું અને એવો ફીલ થાય છે અત્યારે, એક ખુશી છે દિલમાં કે મારા જે વાલિદ છે, મારે મા સાહેબ, મારે હાજીયાણીમાં, એમનું આ 12મું સફર છે અને પોતાની મહેનતથી, એમની કોઈ વાડી ખેતર વેચીને પોતાના મહેનતથી આ 12મું સફર છે અને મારા વાલિદ સાહેબનું આ 4થું કે 5મું સફર છે। અને તમે જોઈ શકો છો બેઠકમાં આ રાહુલભાઈ બેઠા છે, હમણાં આપણે કમલેશભાઈ ગયા, તો ખાલી મુસ્લિમ સમાજ નહીં, હિન્દુ સમાજમાં પણ એટલો ઉત્સાહ અને હિન્દુ સમાજ પણ એટલો જ ધર્મગુરુ માને છે। રાહુલભાઈ બેઠા છે, એમનો 2 શબ્દ લઈ જાઉં હું તમને ખાસ બરાબર, કે જૈન સમાજના છે અને હિન્દુ સમાજ મંગરા ગામ હોય કે શેખણીયા હોય, આજુબાજુમાંથી સવારથી ચાલુ છે। એ જોઈને એવું થાય છે કે હજી પણ આ દેશમાં હશે હિન્દુ મુસલમાન જે કોમી એકતા છે હજી પણ કાયમ છે। અને આવા મારા મા બાપ છે, મારા પિતા હાજી મોહમ્મદ શાહ, એમના થકી આજે પણ આ કોમી એકતા જીવત છે। અને જ્યારે પણ જાય ત્યારે ખાસ માણસો હિન્દુ સમાજના, મુસ્લિમ સમાજના ખાસ એમનો ભલામણ કરતા હોય કે બાપુ અમારા માટે દુઆ કરજો। અને સૌથી ખુશીની વાત એ છે કે બધા ઉમરા માટે તો તમને ખ્યાલ છે કે 10 દી, 12 દી, 15 દી, 20 દિવસ માટે જતા હોય,
મારી હાજીયાણીમાં અને હાજી બાપા 45 દિવસ માટે જાય છે, 45 ડે, બહુ મોટો ઉમરો. અને ટૂરનો એડજસ્ટ નથી હોતો, પોતે ટિકિટ કઢાવીને જાય છે. અને મારી હાજીયાણીમાં 11 વખત જ્યારે જઈ આવ્યા ત્યારે બધા લોકોને કહેતા હતા હું કે મારા માટે દુઆ કરજો, રમજાનમાં મને ઉમરો નસીબ થાય. અને દુઆ કેટલી અસર કરે છે કે હકીકતમાં આ લોકોને રમજાનમાં ઉમરો નસીબ થયો. ટૂરનો એડજસ્ટ નથી થયો, પોતાની રીતે જાય છે ટિકિટ કઢાવીને. એટલે જ કહું છું કે વ્યક્તિ મહાન નથી હોતો, પણ એનું વ્યક્તિત્વ મહાન હોય છે. કારણ કે આ સાળો ગામની વાત કરું તો અહીંની જે એકતાની વાત કરું, અહીં દરેક સમાજ 18 આલમ સંપીને રહેતા હોય છે. અને હું જ્યારે જોઉં ત્યારે અને સમાજના પણ પ્રોગ્રામો એમાં આ બાપુ પોતે ખડે પગે ઊભા હોય છે. અને ઇસ્લામનો પણ એ જ કહેવાનું છે કે ન્યાય માટે કદાચ તમારો સગો ભાઈ અન્યાય કરતો હોય તો એના સામે પણ તમારે અવાજ ઉપાડજો. આ ઇસ્લામ છે. અને જ્યારે એ મોકા ઉપર જઈ રહ્યા ત્યારે ગામના આગેવાનો પર છે. સાહેબ, સમાજના આગેવાન અને સેવાભાવી વ્યક્તિ અને એક મોટું નામ જ્યારે મોહમ્મદ સાહેબ બાપુ પવિત્ર સ્થાન ઉપર જઈ રહ્યા ત્યારે આપ કઈ રીતે એમને શુભેચ્છા પાઠવશો? શુભેચ્છા તો ઘણી છે સાહેબ, કે બહુ સારી રીતે જાય છે સારી જગ્યાએ. અમારે બહુ શુભકામના છે. અમારા તો શેખ સમય તો એમને વડીલ ઠેકા લખીએ છીએ. અમારા તો બહુ સારા ઠેકાણે જાય છે અને બહુ આનંદ થાય છે. ખૂબ સારી વાત કરી. અને આ જ આપણો ભારતની એકતા છે. કારણ કે 4 ધામની યાત્રાએ જતા હોય તો આપણે એમને શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. ત્યારે પવિત્ર યાત્રા હજ ઉપર જતા હોય ત્યારે હિન્દુ સમાજના ભાઈઓ પણ શુભેચ્છા પાઠવતા હોય. એક ગુલાબ ફૂલદસ્તો એના ગુલાબથી અલગ અલગ વિવિધ પ્રકારના ગુલાબથી સારું લાગતો હોય. ત્યારે બાપુ આપ પવિત્ર સ્થાન ઉપર જઈ રહ્યા છો ત્યારે આપની ઉપર ગામની પણ વિશેષ જવાબદારીઓ છે. ગામના લોકો પણ તમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. આ ગામની યાદો અને એ જગ્યા ઉપર તમે જ્યારે જ્યાં દરેક દુઆઓ કબૂલ થતી હોય ત્યારે પહેલે તો આપ ગામનો આભાર કઈ રીતે માનશો? સલામ વાલેકુમ, જય હિન્દ. આ મારો 5મો સફર છે અલ્લાહના કરમથી. 2 હજના અને 3જો આ ઉમરો છે. મારી વાઈફ છે એનો 13મો સફર છે. 2 હજ અને 11 ઉમરા. અલ્હમ્દુલિલ્લાહ, જ્યારે અલ્લાહના કરમથી અમને 2 માણસોને પહેલે હજ કમિટીમાં આજનું સફર નસીબ થયું ત્યારે શહેરે મદીના પહેલે નસીબ થયો હતો. અલ્લાહનો રસૂલનો દરબાર. ત્યાં દિલથી દુઆ માંગી કે અલ્લાહ ઉમ્મતે મુસ્તફાના હરેકને અને અમારા ગામના નાના મોટાને આ દરબાર નસીબ અતા કર. તો પહેલે અમે જ્યારે 2 માણસો ગયા એના પાછળથી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના એટલા કરમ થયા કે લગભગ અમારા ગામમાં સાંજ જમાતમાં અને જૂની જમાતમાં લગભગ એવો કોઈ ઘર જૂજ બાકી હશે જેમાં હજ ગયા ઉમરો ન કર્યો હોય. એ અલ્લાહના કરમ ગયો. પણ હકીકતમાં જોઈએ તો આ પૂરે ગામમાં અમારા બધાને દુઆ છે. ફકીર પીર ઇબ્રાહિમ શાહ રહમતુલ્લાહને જેના પૂરા આશીર્વાદ કયો અને દુઆ કયો એના થકી આ ગામમાં ભાઈચારો, કોમી એકતા અને મને જે ગામની હર સમાજની લાગણી પ્રેમ ભાવના મળી એનો હું બધાનો આભાર માનું છું. પણ માણસ કેમ કે જે માણસ હોય એનો ગુણ એને યાદ આવતો હોય. તો લગભગ આજથી સવારથી કરી અને આટલે સુધી લગભગ જે પણ સમાજની આવી બાઈ માણસ આવે, માણસ આવે, જેને જોયું તો આંખમાંથી આંસુ હતા. શું કામ કે પવિત્ર જગ્યાએ જાઉં છું. અને એવો પવિત્ર જગ્યા આવી છે કે શાયર કીધું છે કે મદીને મેં જો ગુજરાઓ જમાના યાદ આતા હૈ. એકવાર આ સફર કર્યો, ગુનેગાર ચાહે એટલું હોય પણ દિલમાં બાર બાર તલબ હોતી હોય એને કે શહેરે મદીના, શહેરે મક્કામાં બાર બાર જાય. રબની બારગાહનો અને હબીબની બારગાહમાં દુઆ છે કે પૂરી વિશ્વમાં અલ્લાહ તાલા પોતાના ફજલો કર્મ કરે, હુજૂરના કર્મ કરે પૂરી ઉમ્મત મુસ્તફાના હર સમાજ પર. કારણ કે અમે ભાઈચારે એકતાથી રહીએ, જીવો એવો જીએ કે અમે મૃત્યુ પછી પણ દુનિયા અમને યાદ કરતી રહે. એવો જ સલામ. ખૂબ સરસ વાત કરીને મિત્રો, ઘણા લોકો કહેતા હશે કે હજ ઉપર જતા તો કરવાનું શું, તો આપને કહી દઉં કે હજ ઉપર જઈ અને બસ માલિકને રાજી કરવાનો. અહીંયા 24 કલાક બસ એનું જ જિક્ર કરવાનું. અહીંયા કોઈ દુનિયાદારી નથી હોતી કે આ ભાઈ કે નાઈ કંઈ પણ. અહીંયા ઇબાદત કરવાની હોય છે. અને એ જગ્યા ઉપર જઈને જ્યારે આ સરસ બાપુ દુઆ ગામને આપતો ત્યારે મિત્રો અમે પણ આપને અપીલ કરીએ છીએ કે આપણા અંદરનો હસદ, આપણા અંદરનો ભાઈને તોડવાનો જવાબદારી. કારણ કે આપણે અત્યારે જે સિચ્યુએશનમાં છીએ એ સિચ્યુએશનને દૂર રાખી અને એકતાથી અને જેને તકલીફ આપણો પાડોશી કોઈ પણ જ્ઞાતિનો હોય તો એને આપણે મદદ કરીએ. બાપુ આપ પણ આપણા ગામ વખતે દુઆ માંગતો, અમારા માટે પણ દુઆ કરજો. અમે પણ આવીએ અને અમને પણ બોલાવે. આપને ખૂબ ખૂબ અભિનંદન. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.